આ દ્રશ્યો છે આણંદના ઉમરેઠ તાલુકાના મેઘવા તાબેના લક્ષ્મણપુરાના વગડા વિસ્તારના, જ્યાંના લોકો છેલ્લા 25 વર્ષથી રસ્તો બનાવવાની રાહ જોઈ રહ્યા છે. રસ્તાના અભાવે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રના પાપે ગ્રામજનો અને વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે ગ્રામજનોએ રોડ આપો અને વગડા વિસ્તારને રોડ આપોના નારા લગાવ્યા છે. વગડા વિસ્તારમાં ગ્રામજનોની બીમારીના સમયે એમ્બ્યુલન્સ આવી શકે તેવી પરિસ્થિતિ પણ નથી, અને જો કોઈનું મૃત્યુ થાય તો મૃતકની અર્થીને કાદવમાંથી સ્મશાન સુધી લઈ જવાની ફરજ પડે છે. ગ્રામજનો દ્વારા છેલ્લા 25 વર્ષથી તંત્રને લેખિત અને મૌખિક વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય મળ્યું છે. 40 જેટલા વિદ્યાર્થીઓ કાદવ અને કીચડવાળા રસ્તા પરથી રોજ શાળાએ જવા મજબૂર બને છે. તંત્રના વાકે આ વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ પડી રહી છે. બાળકોની આ પોકાર તંત્રના કામે કેમ નથી પહોંચતી એ ખરેખર ચર્ચાનો વિષય છે. વગડા વિસ્તારનો 1 કિલોમીટરનો માર્ગ વહેલીમાં વહેલી તકે બને તેવી ગ્રામજનોની માંગ છે. જો રસ્તો બનાવવામાં નહીં આવે તો ગ્રામ પંચાયત અને વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે.